वडोदरा के सबसे व्यस्त ओवरब्रिजों में से एक फतेहगंज ओवरब्रिज आज खतरे की जड़ में है। यहाँ बना एक विशाल गड्ढा हर पल किसी बड़े हादसे को दावत दे रहा है। वडोदरा के सबसे व्यस्त फतेहगंज ओवरब्रिज पर बना एक विशाल गड्ढा इन दिनों शहरवासियों के लिए खतरे का कारण बन गया है। दो पहिया वाहन चालकों के लिए ये गड्ढा जानलेवा साबित हो सकता है, खासकर बारिश के दौरान जब पानी भरने से इसकी गहराई का अंदाजा लगाना मुश्किल हो जाता है। स्थानीय नागरिकों और सामाजिक कार्यकर्ताओं ने वडोदरा महानगर पालिका की लापरवाही को इस समस्या की जड़ बताया है। वडोदरा शहर स्मार्ट सिटी ना विरुद्ध आपमा थनगनता अपना सांसद थी माड़ीने धारासभ्य नगरसेवको स्मार्ट सिटी नु विरुद्ध आलता आलता वडोदरा खड़ोदरा बनी गयु। वडोदरा शहर संस्कारी नगरी भुवा नगरी बनी गई। रोड पर खाड़ा पड़ता जोवा मळे, हवे ब्रिजों में खाड़ा पड़े छे। એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, અધિકારીઓ કરી રહ્યા છે, સત્તાધીશો કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે, બધા પોતપોતાના ખિસ્સા ભરી રહ્યા છે, બધાના છોકરાઓ વિદેશમાં ભણી રહ્યા છે, જનતા વેરો ભરે છે અને ખાડામાં પડે છે। એટલે આ વડોદરા શહેરની જનતાએ હવે જાગવાનું છે કે આપણે જે મત આપીએ છીએ અને સાથે ટેક્સ પણ આપીએ છીએ તો આપણને સારી સુવિધા મળવી જોઈએ કે નહીં। જો સારી સુવિધા આપી શકતા નથી તો આવા સત્તાધીશોને દૂર કરવા જોઈએ અને આવા અધિકારીઓ પર ફરિયાદો દાખલ કરવી જોઈએ। ન બને તો કોર્ટમાં કેસ પણ કરવા જોઈએ। પરંતુ જ્યારે આપણે ટેક્સ ભરીએ છીએ, વેરો ભરીએ છીએ, એનું વળતર મળવું જોઈએ। અહીંયા ક્યાંક કળતર મળી રહ્યું છે। જો આ ખાડામાં કોઈ પડી જશે, અકસ્માતે મૃત્યુ થશે, હાથ પગ તૂટી જશે તો જવાબદાર કોણ રહેશે? આ બ્રિજ છે વડોદરા શહેરનો ફતેહગંજથી પોલિટેકનિક જતો મુખ્ય બ્રિજ છે અને એની અંદર મસ્ત મોટા ખાડા પડ્યા છે। કમિશનર સાહેબ આ ખાડામાં એકવાર બેસી જુઓ તો ઘણું સારું અમને લાગશે।